ધર્મેશભાઈ રણછોડભાઈ ભંડેરી, ગામ ગુંદાસરી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. દાંત કાઢવામાં પેટા દેખાય એમ. હા. આપણી સાથે ધર્મેશભાઈ ભંડેરી છે અને ગુંદાસરી ગામથી આવેલા છે અને આપણે ઇમ્પ્લાન્ટ કરેલા હતા 3 મહિના પહેલા. એનું ટેમ્પરરી દાંત ઉપર નીચેના આપેલા હતા અને આજે ફાઇનલ ઝરકોનિયાના દાંત આપણે ફિક્સ કરવાના છીએ. તમે જોશો આ ઉપર નીચેના બંને ઝરકોનિયા દાંત જ છે. આપણે તમને લાઈવ બતાવું કે કઈ રીતે આપણે એને ફાઇનલ ફિટ કરીએ છીએ. આપણે જોડે ધર્મેશભાઈ ભંડેરી, જે મેં તમને હમણાં બતાવ્યું હતું કે એના મોઢામાં ફિક્સ દાંત આપણે ઇમ્પ્લાન્ટથી કરેલા છે. તમે જોઈ શકો છો સ્માઇલ આખું આ કમ્પ્લીટ ફિક્સ થઈ ગયા છે. હવે ધર્મેશભાઈના મોઢે સાંભળીએ કે એમનો ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો એક્સપિરિયન્સ કેવો છે. ધર્મેશભાઈ, તમારા ત્યાં જે કંઈ કેવું બોલ્યું? પેલા મારા દાંત દુખતા એટલે બધાય કાઢી નાખ્યા, પછી ઇમ્પ્લાન્ટ ફિટ કર્યા, પછી સાલુમાં 32 ફિટ કરી, તો ત્યારે બધું જમતો અને અત્યારે ફાઇનલ દાંત ફિટ કર્યા છે. એટલે ઇમ્પ્લાન્ટ જ્યારે મૂક્યા ત્યારે કાચી 32 આપેલી હતી. કાચી 32 આપેલી, કાચું ચોખ્ખું. કારણ કે જનરલી કેવું હોય કે ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી 3 મહિના પછી ફાઇનલ દાંત આવતા હોય. તો એ દરમિયાન જમવામાં અથવા તો દેખાવમાં ખરાબ ન લાગે અથવા તો જમવામાં પ્રોબ્લેમ ન પડે એટલે આપણે કાચી 32 એ કીધી. અને પછી આજે ફાઇનલ ઝરકોનિયાના દાંત ફિક્સ કર્યા છે. તમે જોઈ શકો હવે જુવાન દેખાવ મીડા છે, એટલે ગાલના ખાડે આવી ગયા. ઓકે, બહુ સારું. દુખાવો હોય કંઈ થાય નહીં, ફિક્સ કરવામાં સારું. દુખતા હોય એટલે કાઢી જ નખાય. તો બધું જમી શકાય આમાં વ્યવસ્થિત. સરસ, ચાલો.